ઉપલેટામાં પીએમ ડોક્ટર મધુબેન બટુકભાઈ સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું. ઉપલેટામાં પીએમ ડોક્ટર મધુબેન બટુકભાઈ સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોડી સંખ્યામાં આ પ્રદર્શન મેળામાં બાળકોએ લાભ લીધો હતો. નાના મોટા બાળકોએ આ પ્રદર્શન મેળામાં લાભ લીધો હતો. મહેમાનો હાજર રહ્યા હતા. ઉપલેટાના શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ ચંદ્રાવાડિયા, સીઆરસી દીપેશભાઈ લાડાણી, અશ્વિનભાઈ બારૈયા, ભગવાનભાઈ મારુ, અન્ય મહેમાનો તેમજ શિક્ષકો એ હાજરી આપી હતી. બાળકોના પ્રદર્શન મેળામાં વાલીઓ પણ આ મેળાનો આનંદ માણ્યો હતો. વિજ્ઞાન મેળામાં આપણા બાળકો અત્યારથી શીખી અને આવા પ્રદર્શન કરે તો આગળ જતા તેમનું ભવિષ્ય આગળ જાય એ માટેના હેતુથી દેસાઈ સ્કૂલમાં બધા બાળકો સાથે મળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા. મારું નામ સોલંકી ગીતા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળા પીએમસી ડોક્ટર મધુબેન બી દેસાઈ પ્રાઇમરી સ્કૂલમાં આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલો હતો, જેમાં અમારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મેં પણ ભાગ લીધો હતો, જેમાં મારી કૃતિનું નામ છે પ્રકાશનું પરાવર્તન, અને બીજા બાળકોએ પણ ઘણી બધી કૃતિઓ બનાવી હતી, જેમ કે 3D હોલોગ્રામ, જાસૂદની ચા, પિનહોલ કેમેરા વગેરે જેવી ઘણી બધી કૃતિઓ બનાવી હતી. અમારી શાળામાં ઘણા બધા મહેમાનો પણ આવ્યા હતા. અમારા ઉપલેટાના ચેરમેન શ્રી તથા શાસનાધિકારી પણ આવ્યા હતા. તેમણે અમારી બધી કૃતિઓ ખૂબ ગમી. તેમણે અમારી કૃતિઓના વખાણ પર કર્યા. અમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી ભાનુબેન અને ગણિતના શિક્ષક ડેનિસા ટીચર અને વિજ્ઞાનના શિક્ષક વિપુલ સર, તેમણે અમારી ખૂબ જ આ કૃતિઓ બનાવવામાં ખૂબ જ મદદ કરી. અને ઘણા વિદ્યાર્થીઓએ તે પણ કહ્યું કે અમારી શાળામાં આવા કોઈ પ્રયોગો થતા નથી, તમારી શાળા ખૂબ જ સારી કહેવાય. અને ઘણા શિક્ષકોએ અમારા વખાણ પણ કર્યા કે તમે ખૂબ જ ભાગ્યવાન છો જે તમારી આ શાળામાં આવું બધી સારી પ્રવૃત્તિઓ કરાવે છે. અમને આજે ખૂબ જ મજા આવી. ધન્યવાદ. હું ગુંડિયા હિના. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળા પીએમ શ્રી ડોક્ટર મધુબેન બી દેસાઈ પ્રાથમિક શાળામાં આજે સામાજિક વિજ્ઞાન તથા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. તે પ્રદર્શનમાં અમારા શાસનાધિકારી અને ચેરમેન શ્રી આવ્યા હતા, અને બધા જ વિદ્યાર્થીઓ પોતાની જાતે કૃતિઓ બનાવી હતી, અને તે બધાને ખૂબ જ રસપ્રદ લાગી. અને બીજી શાળાના પણ વિદ્યાર્થીઓ અહીંયા જોવા માટે આવ્યા હતા, અને તેમને પણ અહીંયા કૃતિઓ ખૂબ ગમી. આજાભાઈ વસરા, એજટાટ આચાર્ય, મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા. આજ રોજ અમારી શાળાની અંદર વિજ્ઞાન, ગણિત તથા સામાજિક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનની અંદર લગભગ 50 કે 60 જેટલી કૃતિઓ બાળકો દ્વારા બનાવવામાં આવી અને રજૂ કરવામાં આવી. આ વિજ્ઞાન મેળો તથા સામાજિક વિજ્ઞાન મેળાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોમાં સામાજિક વિજ્ઞાન તથા ગણિતની સમજ કેળવાય અને કઠિન મુદ્દાઓ છે બાળકો સરળતાથી સમજી શકે. આ વિજ્ઞાન મેળાની અંદર લગભગ 1500 થી 2000 જેટલા બાળકોએ ભાગ લીધો અને જોવા આવ્યા, તેમને સમજ કેળવાણી. આ સિવાય લગભગ 100 થી 150 જેટલા શિક્ષકો તેમજ વાલીઓ પણ આ વિજ્ઞાન મેળાનો લાભ લીધેલો. આ કૃતિઓ એટલા માટે બનાવી કે બાળકોમાં જે કઠિન મુદ્દાઓ છે એ સરળતાથી પોતે સમજી શકે. અને આ કૃતિઓ છે તેના વિષય શિક્ષકો છે તે વિજ્ઞાનના શિક્ષક વિપુલભાઈ એડા છે, ગણિતના શિક્ષક ડેનિસાબેન છે, તેમજ અમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક ભાનુબેન છે. તેમના માર્ગદર્શન નીચે તેમજ અમારો સમગ્ર સ્ટાફના માર્ગદર્શન નીચે આ વિજ્ઞાન મેળો ગણિત તેમજ સામાજિક વિજ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું.